સ્વાગત છે કર્તવ્ય ફોર ઇન્ડિયામાં। તમને આ ચેનલમાં મળશે જોબ, અવનવી માહિતી, ખેલ જગત માહિતી, આના સિવાય તમને ઘણી બધી માહિતી મળશે। બન્યા રહો ચેનલ પર। ગુજરાત સરકારે હમણાં જ એક એવું બજેટ રજૂ કર્યું છે જે ખાલી આંકડાઓનો ખેલ નથી, પણ ગુજરાતને દુનિયાના નકશા પર મૂકવાની એક મોટી યોજના છે। તો શું આ બજેટ સાચે જ ગુજરાતનું ભવિષ્ય બદલી શકશે? ચાલો આજે આ સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ। સૌથી પહેલા આ આંકડા પર એક નજર કરીએ। બજેટનું કુલ કદ છે 4.08 લાખ કરોડ રૂપિયા। જી હા, 4.08 લાખ કરોડ। આ આંકડો પોતે જ બતાવે છે કે સરકારની મહત્વાકાંક્ષાઓ કેટલી મોટી છે। અને સૌથી મહત્વની, કદાચ સૌથી સારી વાત એ છે કે આટલા મોટા ખર્ચની યોજના હોવા છતાં લોકોના ખિસ્સા પર કોઈ નવો બોજ નથી। સરકારે કોઈ નવા કરવેરા નથી નાખ્યા, જે આ બજેટને ખરેખર ખાસ બનાવે છે। તો આજે આપણે શું જોવાના છીએ? આપણે બજેટના મોટા ચિત્રને સમજીશું, પછી ઓલિમ્પિકના સપના તરફ સરકારના શું પગલાં છે એ જોઈશું, ગુજરાતને દુનિયા માટે એક આકર્ષણ બનાવવાની યોજના શું છે, એના માટે કેવો પાયો નાખવામાં આવી રહ્યો છે, લોકોના ભવિષ્યમાં શું રોકાણ છે, અને છેલ્લે આ આખી યોજનાનો અસલી મતલબ શું છે એના પર વાત કરીશું। તો ચાલો શરૂઆત કરીએ બજેટના મોટા ચિત્રથી। આ કોઈ સામાન્ય યોજના નથી, પણ એક રેકોર્ડ બ્રેકિંગ પ્લાન છે। જો ગયા વર્ષની સરખામણીમાં આ બજેટમાં 10.2% વધારો થયો છે, જે કુલ મળીને 4.08 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચે છે। અને હા, આ ગુજરાતના ઇતિહાસનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ છે। આ બતાવે છે કે રાજ્યના વિકાસ માટે સરકાર કેટલી ગંભીર છે। હવે વાત કરીએ એક ખૂબ મોટા સપનાની। ગુજરાત ઓલિમ્પિક જેવી મોટી આંતરરાષ્ટ્રીય રમતોની યજમાની કરવા માંગે છે, અને આ બજેટ એ સપનાને હકીકત બનાવવા તરફનું એક મજબૂત પગલું છે। સરકારનો ઇરાદો એકદમ સ્પષ્ટ છે। આ અવતરણ કહે છે, ધ્યેય અમદાવાદને ઓલિમ્પિક રેડી સિટીમાં પરિવર્તિત કરવાનો છે। આ માત્ર શબ્દો નથી, પણ એક વિઝન છે, એક મોટી દ્રષ્ટિ છે। અને આવા મોટા વિઝનને હકીકતમાં બદલવા માટે સરકારે 1278 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે। આ એક બહુ મોટી રકમ છે, જે ખાસ આ જ હેતુ માટે અલગ રાખવામાં આવી છે। તો સવાલ એ છે કે આટલા બધા પૈસા જશે ક્યાં? વેલ, સરકાર વર્લ્ડ ક્લાસ નવા સ્ટેડિયમ બનાવશે, સુરક્ષા માટે એકદમ હાઈટેક કમાન્ડ સેન્ટર ઊભું કરશે અને આખા શહેરની માળખાકીય સુવિધાઓને અપગ્રેડ કરશે, જેથી ગુજરાત જ્યારે ઓલિમ્પિક જેવી મોટી ઇવેન્ટ માટે દાવો કરે ત્યારે તે પૂરી રીતે તૈયાર હોય। પણ આ યોજના માત્ર રમતગમત પૂરતી સીમિત નથી। આ બજેટ ગુજરાતને પર્યટન અને સંસ્કૃતિના કેન્દ્ર તરીકે વિશ્વના નકશા પર સ્થાપિત કરવાનો એક મજબૂત પ્રયાસ છે। ચાલો જોઈએ કેવી રીતે। આ દિશામાં એક બહુ મોટું પગલું લેવાયું છે। વર્ષ 2026ને સત્તાવાર રીતે ગુજરાત પર્યટન વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે। આનો સીધો અર્થ એ છે કે આખા વર્ષ દરમિયાન ગુજરાતને એક મુખ્ય પ્રવાસન સ્થળ તરીકે પ્રમોટ કરવામાં આવશે। આને સફળ બનાવવા માટે સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટી, સોમનાથ કોરિડોર અને અંબાજી કોરિડોર જેવા પ્રખ્યાત સ્થળોના વિકાસ માટે ખાસ ફંડ પણ ફાળવ્યો છે। આનો હેતુ એ છે કે દેશ વિદેશના પ્રવાસીઓ ગુજરાત આવવા માટે વધુને વધુ આકર્ષાય। કોઈ પણ મોટી દ્રષ્ટિને સાકાર કરવા માટે એક મજબૂત પાયાની જરૂર હોય છે, બરાબર ને? તો હવે આપણે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણ પર ધ્યાન કેન્દ્રિત કરીશું, જે આ વૈશ્વિક મહત્વાકાંક્ષાઓને આધાર આપશે। શરૂઆત કરીએ રસ્તા અને પરિવહન વિભાગથી। આ વિભાગને 29,700 કરોડ રૂપિયાથી પણ વધુની ફાળવણી કરવામાં આવી છે। આ બતાવે છે કે સારી કનેક્ટિવિટી રાજ્યના વિકાસ માટે કેટલી જરૂરી છે એ સરકાર બરાબર સમજે છે। આમાં પણ ખાસ કરીને ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર માટે 3,800 કરોડ રૂપિયા અલગ રાખવામાં આવ્યા છે। આ પ્રોજેક્ટ રાજ્યમાં મુસાફરી અને વેપારની ગતિને એક નવી જ ઊંચાઈ પર લઈ જશે। અને હા, રાજ્યની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે નાના અને મધ્યમ ઉદ્યોગોને પણ ભૂલાયા નથી। એમએસએમઈઝને ટેકો આપવા માટે 1,775 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, જેનાથી રોજગારીની હજારો નવી તકો ઊભી થશે। આ ચાર્ટ પર એક નજર નાખીએ તો બજેટની પ્રાથમિકતાઓ એકદમ સ્પષ્ટ થઈ જાય છે। રસ્તાઓ, હાઈ સ્પીડ કનેક્ટિવિટી અને નાના ઉદ્યોગો, આ 3 ક્ષેત્રો પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જે મજબૂત આર્થિક વિકાસનો પાયો નાખશે। સારા રસ્તા અને મોટા ઉદ્યોગોની સાથે સાથે લોકોના વિકાસમાં રોકાણ કરવું પણ એટલું જ મહત્વનું છે।
આ બજેટનો હેતુ એ પણ છે કે રાજ્યના દરેક નાગરિક આ વિકાસમાં ભાગીદાર બને અને તેનો સીધો લાભ મેળવી શકે. સરકાર લોકોના ભવિષ્યમાં પણ મોટું રોકાણ કરી રહી છે. શિક્ષણ અને યુવાનોના કૌશલ્ય વિકાસ માટે નમો કૌશલ્યા લક્ષ્મી યોજના જેવી નવી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. આરોગ્ય સેવાઓ સુધારવા માટે નવી સેટેલાઇટ હોસ્પિટલો બનશે. આટલું જ નહીં, પર્યાવરણની સુરક્ષા માટે સૌર ઊર્જા અને ઇલેક્ટ્રિક વાહનોને પણ ખાસ પ્રોત્સાહન આપવામાં આવશે. તો આ બધી યોજનાઓ અને આટલા બધા આંકડાઓનો સાર શું છે? આખરે આ બજેટ ગુજરાત માટે શું અર્થ રાખે છે? ચાલો હવે આનો નિષ્કર્ષ કાઢીએ. ટૂંકમાં કહીએ તો 2026-27નું બજેટ સંપૂર્ણપણે વિકાસ કેન્દ્રિત છે. એનું મુખ્ય ફોકસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રમતગમત અને પ્રવાસન પર છે. સાથે જ તે ગ્રીન ગ્રોથ માટે પ્રતિબદ્ધ છે અને રોજગાર નિર્માણ તથા યુવા વિકાસને સૌથી વધુ પ્રાથમિકતા આપે છે. આટલી મોટી યોજનાઓ અને આટલી મોટી ફાળવણી સાથે અંતિમ પ્રશ્ન તો એ જ રહે છે કે શું આ બ્લૂપ્રિન્ટ ખરેખર ગુજરાતને વૈશ્વિક મંચ પર એક મજબૂત અને અનોખું સ્થાન અપાવી શકશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ તો આવનારો સમય જ આપશે.